વારસિયા વિસ્તારમાંથી ભારતીય બનાવટના બિયર ટીનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહિબિશનના કેસને શોધી કાઢતી વારસિયા પોલીસની ટીમ. વડોદરા શહેર વારસિયા પોલીસ સ્ટેશનમાં આજરોજ વારસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ગણપતિ વિસર્જન અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મેળવેલ કે દીપેશ ઉર્ફે દીપક કહાર રહેઠાણ પાડીગેટ વડોદરા શહેરનાઓ એક કાળા કલરની હોન્ડા સિટી રજિસ્ટ્રેશન નંબર GJ1RE8720 નાની કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ લઈને SR પેટ્રોલ પંપથી પ્રાર્થના ફ્લેટ તરફ જઈ રહેલ છે. જેવી હકીકત બાતમી મળતા સદરુ ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ઉપરોક્ત જગ્યાએથી બિયર ટીનના કુલ નંગ 312 જેની કિંમત 39,000નો પ્રોહિબિશન મુદ્દામાલ એક 4 વ્હીલર હોન્ડા સિટી કાર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ01RE8720ની સાથે કિસમને પકડી પાડી પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો રજીસ્ટ્રેશન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સદરી કામગીરી પ્રશંસનીય ટીમ વર્કથી કરવામાં આવી હતી.